તો હાય ફેમિલી, કેમ છો? જેમ બેને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે એવી મારી દિલથી પ્રાર્થના. તો આપણે ચલો સરસ મજાના દિવસની શરૂઆત કરીએ. અને 2 દિવસ તો સાચું કહું મેં બિલકુલ વ્લોગ જ નથી લીધું. તમે બધા વિડીયો જોતા હશો કે હું છે ને ઝુડિયોમાં ગઈ હતી ને અહીંયા શોપિંગ કરી હતી ને બસ એવા બધા શોપિંગ રિલેટેડ જે મારા થોડા 4-5 દિવસ પહેલાંના શૂટ કરેલા છે ને એ બધા હું મૂકું છું. કેમ કે રેગ્યુલર ના મૂકું તો મારી ચેનલ પછી થોડી ડાઉન જતી રહે છે ને એવું થઈ જાય છે એટલા માટે. પણ અને સૌથી મેઇન વસ્તુ શું છે ખબર છે કે એટલા માટે વિડીયો કે વ્લોગને લીધા કે મારી તક્ષને છે ને થોડી તબિયત નહીં સારી અને તાવ આવી ગયો હતો. અને એમાં કેવું થાય છે ખબર છે કે છોકરા માંદા પડે ને એટલે આપણે અડધા માંદા હોય ને એવું થઈ જાય અને કંઈ સૂઝે જ ના એમ કામ કરવાનું બી. એટલે કંઈ થયું જ નથી એમ કહું ને તો એ ચાલે ને કંઈ કર્યું જ નથી. થયું નથી ને કંઈ કર્યું જ નથી એમ કંઈ સૂઝે જ નહીં. ખાલી 2 ટાઈમ ખાવા બનાવીએ અને ખાઈએ. અને ખાવામાં કેવું કે દાળ ભાત શાક રોટલી દાળ ભાત એવું જ બનાવતા. ખીચડીને એવું તો પાછું છોકરાઓને કેવું ભાવે ના, ખીચડી મોડીને એવું બધું તો પાછું ખાતો નથી. એટલે અને આમ કેવું કે સારું થઈ જાય ને ત્યાં સુધી હું ફટાફટ એને એવું કે દવાનો મતલબ પાવર દવાનો હોય ને ત્યાં સુધી મસ્ત થઈ જાય. પછી પાછું જેવો પાવર ઉતરે ને એટલે પાછું તાવ આવી જતો એવું થતું. આજ તો ઘણું બધું સારું છે આજ તો હવે. પણ એટલા માટે વ્લોગ નહીં બનાવે. થોડી 2 ક્લિપ છે કાલની થોડીક શૂટ કરી હતી તો એ પહેલાં જોઈ લો, એના પછી મળીએ. હે ગાઈસ, કેમ છો? જેમ બેને જય શ્રી કૃષ્ણ મારા તરફથી બધાને. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને બીજું કે શું કે 8 તારીખે મેં વિડીયો જ નહીં બનાવ્યો એટલે હું છે ને તમને વુમન્સ ડે વિશ કરવાનું જ રહી ગયું હતું. બધી જ વુમન્સ બ્યુટીફુલ લેડીઝને મારા તરફથી હેપી વુમન્સ ડે. અને પૂરા દિવસ મેં કંઈ નથી કર્યું પણ એ વુમન્સ ડેના દિવસે મેં શું કર્યું હું તમને ડિટેલમાં હમણાં કહીશ. અત્યારે હું થોડી બિઝી છું. તક્ષને આવી ગયો છે તાવને એના માટે. જો આજે જમવામાં મેં બનાવી છે અહીંયા રોટલી, આ મગ બનાવ્યા છે, આમાં છે ભાત અને આમાં બનાવ્યું છે શાક. અને અહીંયા બીજી રોટલી બની ગઈ છે. અને અહીંયા છું હું વુમન્સ ડેના દિવસે મારી ફ્રેન્ડ પણ આવી હતી. તો મેં બંને શું કર્યું આખો દિવસે બધું છું તમને હમણાં ડિટેલમાં કહીશ. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, તમને મજા આવશે. અને કાલ તો મેં બિલકુલ વ્લોગ જ ના લીધો કેમ કે તક્ષને બહુ જ તાવ ચડી ગયો હતો ને એમાં મારો મૂડ જ ઓફ થઈ ગયો. એટલે પછી કેવું છોકરા માંદા હોય ને એટલે કંઈ ગમે નહીં એટલે પછી કંઈ કર્યું જ નહીં ને. તો એ બધું આપણે આજે કવર કરશું. The next day. આજે કેવું છે ખબર છે, રાત્રે સૂઈ ગયો તો થોડો વહેલા. 2 દિવસથી તો બરાબર રાત્રે સૂઈ જ ને. એક દિવસ તો સવારે 5 વાગે છેક સૂયો કેમ કે તાવ હોય ને એટલે એને બી ઊંઘ આવે ના, ગમે ના એટલા માટે. એટલે આપણી બી ઊંઘ, છોકરું જાગતું હોય ને ત્યાં સુધી આપણને જલ્દી બહુ ઊંઘ ના આવે એવું થાય. કાલે બી સૂઈ ગયો તો વહેલા પણ સવાર 4 વાગ્યામાં ઉઠ્યો હતો. તો અમે 2 જણા 4 વાગ્યા સુધી જાગ્યા ને પછી 7:30 8 વાગે પાછો દવાને વાપીને તો પાછો સૂઈ ગયો. તો હું બી એની સાથે સાથે પાછી ખબર નહીં એને સુવડાવવા આડી પડી ને તો મારી આંખ લાગી ગઈ. તો મારે થોડું લેટ થઈ ગયું ગાઈઝ. એવું બધું થતું હોય છે ને એવું બધું ચાલતું હોય છે. એટલા માટે બહુ જ વિડીયો કે વ્લોગ એવું લીધું નથી. હવે આજ તો એને સ્કૂલે બી મોકલવાનું નથી એટલે બીજું કંઈ કામ નહીં થાય. પણ પેલું કેવું કે તાવના લીધે તોફાન બોફાન ઓછું કરે અને ગમે ના અંદર. એટલે તો જો રમતો કરતો હોય અથવા એવું કંઈ હોય તો થોડું જે હું તમને કહેતી હતી કે બેડમાં બધો સામાન મૂક્યો છે ને એને કાઢવાનો છે. અને બહાર હજુ સ્વેટરો ધોઈને રાખ્યા છે પણ એને બેડની અંદર મૂકવાના છે. ને સ્વેટરોની જે જગ્યા છે ને ત્યાં જ મેં મારા કપડાઓને એવું મૂકેલું. એટલે કપડાં કાઢીશ ને તો સ્વેટરો મૂકાશે. એટલે એ બધું કરવાનું પ્લાન છે. હવે જોઈએ ટાઈમ મળે તો. આજ તો લેટ થઈ ગયું હતું ને તો કામવાળા અંકલ બી પાછા ગયા છે કેમ કે એ મારે પોતું કરીને તરત વાસણ કરીને જાય એવું હોય છે. તો વાસણ જમવા જ નહોતું બન્યું હજુ તો એવું થયું હતું. જમવામાં ગાઈસ ખાલી દાળ ભાત જ કરવાના છે ને તો ભાત મૂકી દીધા છે ને બસ દાળ થોડીક આમ ડુંગળી ટામેટા નાખીને દાળ ફ્રાય જેવી થોડી મોડી કરું ને તો એને થોડું ટેસ્ટી લાગે ને તો ખાય સરખું પેટ ભરીને. મને ખાઈને છોકરું તો જલ્દી ઊભું થઈ જાય એવું થાય છે એટલા માટે. આજ તો બંધ આમ તો ઘણું બધું સારું છે. ક્યારેક કે પહેલાં તો કેવું 2-3 કલાકે તાવ બહુ ને બહુ આવી જતો હતો 2 દિવસ તો. પછી ફ્રીક્વન્સી બહુ ઓછી થઈ ગઈ ને આજે તો કાલનો એક જ વાર કાલે દિવસે તાવ આવ્યો તો, રાત્રે એકવાર આવ્યો તો બસ. શરદી હતી ને એટલે શરદીના લીધે એવું. અને અત્યારે વેધર જ એવું છે. બધા જ મારી મમ્મીને બહુ જ તાવ આવતો હતો, મારા દેરાણીને એવું હતું તબિયત નહીં સારી. અહીંયા મારા નણંદના ટેણિયાને દાખલ કરેલો હતો. એવું બધું બધાને બધું ચાલતું જ રહે છે. અત્યારે હોળી આવતી હોય ને એટલે તમારે બધાને ત્યાં બી એવું છે. અને પાછું કેવું વેધર બી ડબલ થઈ ગયું છે. બપોરે ગરમી લાગતી હોય સખત અને સવારે છે ને ઠંડી લાગતી હોય પાછી. આજે મને એવું બધું ચાલ્યા કરે છે ને આવું બધું હતું એટલે મેં બ્લોગ નહોતો લીધો. અને સાચું કહું મેં છે ને શોપિંગવાળા વિડીયો મૂક્યા, આ વિડીયો મૂકી તે
પણ તમને બધાને મેં નોટિસ કર્યું છે કે તમને બધાને મારા વ્લોગ જ જોવા વધારે ગમે છે, તમને બધાના શોપિંગ વોપિંગ એ બધું ઓછું જોવું ગમતું હોય ને એવું લાગે છે. કેમ કે વ્લોગમાં જેટલા વ્યૂ આવે છે ને એટલા શોપિંગવાળા વિડીયોમાં સાવ વ્યૂ નથી ને એમ કહું ને તો બી ચાલે. ખબર નહીં હવે શેના લીધે નથી કે શું છે એમ. અને પહેલાં એવું હતું જ્યારે હું હિન્દી બનાવતી ને ત્યારે તમે બધા શોપિંગના ને બધા વિડીયોને ઘણો બધો પ્રેમ આપતા હતા. તો ગાઈઝ ક્યારેક કેવું છે કે મારાથી વ્લોગ લેવાનો પોસિબલ નહીં હોતો અને મને પોસિબલ એટલે એવું કંઈક છોકરાઓનું કંઈક હોય, કશે જતા રહ્યા હોય, કંઈક એવા કામમાં બિઝી થઈ ગયા હોય તો વ્લોગ નથી લઈ શકતી. તો તમે લોકો પ્લીઝ ત્યારે મેનેજ કરો, મારો વિડીયો જોવો અને મને સપોર્ટ કરો. અને હા, અત્યાર સુધી વિડીયો જોયો હશે મને ખબર છે, મેં યાદ નહીં કરાય તમે લાઈક કર્યું જ નહીં હોય તો પહેલાં લાઈક કરો અને એના પછી આગળ વિડીયો કન્ટિન્યુ જોવો. અને સબસ્ક્રાઈબ કદાચ ના કર્યું હોય, કોઈ નવું જોતું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે. અને કોમેન્ટ તો કરજો જ, મને વાતો કરવી બહુ ગમે છે ને તો આપણે બધા કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું અને મજા કરશું. તમે લોકોને કંઈક મારા તરફથી કંઈક જોતું હોય તો એ કોમેન્ટ કરજો. જો મારી મોર્નિંગ સ્કિન કેર મેં ઓલરેડી કદાચ મૂકી દીધી છે, તમે લોકો જોજો. જો મારી સ્કિન હજુ સુધી મેં સાબુ બાબુથી કોઈ ફેસ વોશ કર્યો જ નથી. મેં તમને કીધું એમ કે આજે બહુ જ લેટ થઈ ગયું છે એટલા માટે. તો એ જો સ્કિન કેવી સરસ થઈ ગઈ છે. તમે લોકો મોર્નિંગ સ્કિન કેરનો વિડીયો મેં મૂક્યો છે, જોજો અને કરજો, બહુ જ સારું રહેશે. એમાં તમારે જે વસ્તુ કોઈ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી લઈને બાય કરી લેજો. બહુ જ સારું છે ને કરવું જોઈએ. આપણે આપણા ફેસ માટે થોડી ઘણી તો કેર કરવી જોઈએ ને ગાઈસ. હે ને, ચલો પાછા મળીએ. રસોઈ બનાવી લઉં ફટાફટથી એટલે જમી લેવાય હે ને, પછી મળીએ પાછા મોડા. ગાઈસ હવે મારે સુકવવાના છે કપડાં. મશીન થઈ ગયું છે, જો દેખાતા હોય ખબર નહીં કોણ મારે જેવું કરે છે. આવી ત્યાં આમ કપડાં કાઢીને સીધા ખભા પર નાખવાના, પછી ત્યાં કંઈ પડ્યું હોય ને દોરી પાસે, મતલબ ડોલ ટપ કે મારે તો ચેર પડ્યું હોય છે ને તો ચેરમાં કે એમાં મૂકી દેવાના અને સીધા, કેમ કે મશીનના કપડાં હોય ને ગાઈઝ એટલે કેવું કે એની અંદર બહુ પાણી તો હોય ને, એટલે ચેરમાં ને એમાં સીધા મૂકી દેવાના અને પછી સૂકવી લેવાના. તમે બધા બી મારા જેવું જ કરો છો કે પછી ડોલમાં ભરીને પછી સૂકવવા જાઓ છો? પણ મારે તો કેવું ફ્લેટમાં એટલે કંઈ બહાર જવાના હોય ને એટલે એમને એમ કરી લઉં છું. ચાલે ગાઈઝ, ડોલ લેવાનું મૂકવા જાઉં ને મને એમ થાય ડોલ લેવાનું મૂકવાનું જાઉં ને એટલી વારમાં તો હું કપડાં બધા મૂકી બી દઉં એવું થાય. તો વિડીયો ચાલુ છે એટલે બાકી બધા એક હાથમાં ફોન છે એટલે બાકી બધા એક જ વારમાં લઈ જવાના. ને આજે કેવું છે કે થોડી રજાના સન્ડેના નાના લીધે કેવું હોય કે આપણે વધારાની ચાદર વાદર ને બધું બી ધોયું હોય એટલા માટે. ચલો ત્યારે કપડાં વપડા સુકવે ને પછી મળીએ, ઘરમાં થોડી સાફ સફાઈ કરશું પછી. હાય ગાઈસ, આમ જો કામ તો બધું જ પતી ગયું છે અમારે, પણ આજે તો વાળ બી નથી ઓળ્યા એવું છે. કાલે બી સન્ડે હતો પણ પેલા તક્ષમાં ને એમાં થોડુંક બધું સન્ડે તો શિડ્યુલ બધું આગુ બાજુ થઈ જતું હોય ને એમાં બી તક્ષ બીમાર એટલે હેર વોશ કાલે બી નહોતા કર્યા. હવે કાલવાલમાં જ્યારે બી ટાઈમ મળશે ને ત્યારે આપણે કરશું. અને બીજું હવે છે ને તક્ષને મેં સવાર તો નવડાવ્યો હતો પણ અત્યારે છે ને ફરી વાર બી નવડાવો છે. તમને ખબર છે કે નહીં? જો તમારા ઘરમાં નાનું બાળક હોય ને તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ મેસેજ કે જો આપણે કેવું છે કે પોતા મૂકતા હોય છે પણ નાનું બાળક હોય ને પોતું ના મૂકવા દે. મારા તક્ષનું બી એવું છે કે તાવ આવ્યો ને એટલે એક તો શરીર ગરમ થઈ ગયું ને ઉપર પોતું મૂકો ને એટલે ઠંડુ લાગે ને એટલે છોકરાઓને બિલકુલ જ ના ગમે. તો તક્ષને બી એવું છે ક્યાંય ના પોતા મૂકવા દે ને, એટલે પછી અમે ડૉક્ટર પાસે ગયા હતા ને ત્યારે ડૉક્ટરને હું એક તો વ્લોગ બનાવવાનું ચાલુ કરું ત્યારે જ મારા તક્ષનો અવાજ કે કશું આજુબાજુનો ઉપર ટક 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 અવાજ આવે. જો કંઈક ને કંઈક ચાલતું જ હોય. વ્લોગ ચાલુ કરવાનું થાય ને ત્યારે જ એવું થતું હોય. એનું સ્પેશિયલ આવું ટાઈમ નીકળે મને એવું થાય કે લાઈને થોડી ક્લિપ લઈ લઉં તમારા લોકો માટે. તમે લોકો મારો વેઇટ કરતા હોય છે વ્લોગનું એટલા માટે. આપણે થોડુંક કંઈ નહીં, એ લોકો બધાય પોતપોતાનું કામ તો કરે જ, આપણે બી આપણું કામ કરીએ. હું થોડું જોશથી બોલીશ એટલે તમને પ્રોપર સંભળાય. અને બીજું શું કે આપણે શું વાત કરતી હતી કે તક્ષની એટલે ડૉક્ટરે મને એવું સજેસ્ટ કર્યું કે પોતા ના મૂકવા દે ને તો તમે છે ને એને નવડાવી દેવાનો એમ. પોતું બી એક પાણી ઠંડી જ વસ્તુ છે કે આ પછી પાણીના ટબમાં કે એમાં બેસાડી દેવાનું. બહુ ગરમ બી પાણી ના હોય, ઠંડુ બી નહીં. આમ તો એવી રીતે કહેતા આપણે પોતું તો કેવું ઠંડા પાણીથી જ મૂકતા હોય છે, પણ કે ઠંડા પાણીમાં તાવમાં તો આપણે ના બેસાડી શકીએ એટલે આમ બહુ માપનું પાણી હોય ને એ ટબમાં બી બેસાડી દેવું. એટલે મારે તક્ષને છે ને અત્યારે ફરી વાર નવડાવી દેવો છે એટલે થોડુંક એને કેવું રિલેક્સ બી લાગે બોડીમાં અને તાવના લીધે એને સારું બી લાગે. ટચવુડ કે અત્યારે તો એને તાવ નથી આવ્યો, રાત્રે આવ્યો તો બસ.
હમણાં બપોર જમીન મેન શરદીની દવા આપી. એને કેવું છે કે શરદી જ વધારે થઈ ગઈ છે ને એના લીધે તાવ આવે છે. કંઈ નથી ને આપણે બધું જ કામ પતી ગયું છે ઓલમોસ્ટ. બસ મારે આજે બેડમાં સ્વેટરને મૂકવું હતું, એનું હજી મુહૂર્ત નથી આવતું. હજુ પ્લાન કરું છું કે 10-15 મિનિટ 20 મિનિટ થશે ફટાફટ કરી દઉં એવું થાય છે મને. કેમ કે એમાં કપડાં જે છે ને મારે પહેરવાના એ બધા અંદર રહી ગયા છે ને તો મને રોજ પહેરવામાં તકલીફ પડે છે. એટલે ચલો આઈ થિંક કરી જ નાખું એવું થાય છે મને ફટાફટ. ગાઈઝ ફાઇનલી મેં મારું કામ ચાલુ કરી દીધું છે. જો હું તમને બતાવું, આ છે ને આ જે કપડાં છે ને આ વેડિંગના હતા પણ ડ્રાય ક્લીન કરવામાં છે ને આપવાના મેં બાકી રાખ્યા હતા. કેમ કે બધા જો એકસાથે ડ્રાય ક્લીન કરાવી દઈએ ને તો પછી કેવું થાય કે એને ડ્રાય ક્લીન કર્યા પછી મૂકવા પ્રોપર જગ્યાએ જ પડે. પછી અંદર ક્રીઝ ને આઈસીનું એ બધું બગડી જાય ને એમાં ના મજા આવે એમ. એટલે હું છે ને થોડા ડ્રાય ક્લીન કરવા આપું છું ને થોડા આવે ને એમ પ્રોપર મૂકું છું. ગયા મહિને 2-3 આપ્યા, હવે અત્યારે 2-3 મારી ચણિયા ચોળીઓ તો જો ઉપર જ હજુ ભરેલી છે. એને તો ડ્રાય ક્લીન કરવા આપવાનો પ્લાન નથી કેમ કે બહુ જ વધારે પડતી હેવી છે ને મને એવું છે કે હજુ 1-2 વખત કોઈના ત્યાં પહેર લઈશ ને કે હેવીનો એક તો ડ્રાય ક્લીનનો ચાર્જ બી એટલો બધો લેશે અને એટલી કોઈ ગંદી નથી થઈ ચણિયા ચોળીઓ મારી. કેમ કે આપણે કેવું કે એકદમ આમ કેર કરીને જ પહેરતા હોય એવું ના હોય જ્યાં ત્યાં જેમ તેમ ચાલતા હોય. એટલે મારા કપડાં છે ને વર્ષોના વર્ષો પછી બી તમે જોવો ને તો મારા કપડાં સરસ હોય. અત્યારે બી હું કપડાં જે પહેરું છું મારા મેરેજ પહેલાંના કપડાં મારી પાસે છે જે હું હજુ પહેરું છું. હું પહેલાં છે ને મારા માસીની છોકરીના બી કપડાં ઘણા બધા એમને ફિટ પડતા હોય કે કંઈ બી હોય ને તો એ મને આપતા. તો હજુય મારી પાસે એવું છે કે મારી પાસે મારા માસીની છોકરીના કપડાં બી જે હું પહેરતી હતી ને હજુ બી પહેરું છું એમ. એટલે મારે કપડાં સાચવવાનું બહુ જ એવું છે એટલે એને ડ્રાય ક્લીન કરવા આપવા નથી. હવે આ બેને આપવું છે ને તો બેગમાં ભરીને રાખશું એટલે એટલી હવે જગ્યાએ થશે અને ડ્રાય ક્લીનમાં અપાશે બી ખરા. જો અહીંયાથી એ ખાનું દેખાય છે તમને, આ જગ્યા કરી છે મેં મારા વેસ્ટર્ન કપડાની જગ્યા હતી જે એક્સ્ટ્રા જે અત્યારે નહોતા પહેરવાના ને એને બેડમાં મૂક્યા હતા. તો હવે એને કાઢી લઈએ બહાર. એ જગ્યા થઈ ગઈ છે, એક જગ્યા કરીને એક કાઢવા પડશે સ્લોલી. પણ પાછું કેવું થાય છે ખબર છે, જો આજે કર્યું ને પછી પાછું કાલ ફરીવાર બેડને ખોલવાનું થાય ને તો પાછી બહુ આળસ આવતી હોય છે. એટલે જો એમ થાય કે એક સાથે થઈ ગયું ને તો થઈ ગયું. ચલો કરી નાખું ફટાફટ. ટાઈમ લેપ્સ લગાવી દઉં છું, તમે લોકો જોઈ લેજો અને હું ફટાફટ બતાવું. જો ગાઈઝ આટલા બધા સ્વેટર છે, હજુ બીજા છે. આ બધા અંદર હવે મૂકવાના છે. અત્યારે નીચે મૂકું, વોશ કરી રાખ્યા છે. બસ હવે બેડમાં ભરવાના છે. જો આ બીજા બી આટલા બધા મૂકીએ ને બધા. હવે આ છે ને આ ડ્રાય ક્લીનમાં આપી દેવું છે હવે ફાઇનલી. તક્ષનું અને તક્ષનું છે ને આવું સેમ ટુ સેમ પારસનું બી છે. અને તક્ષનું તો એટલું મેલું થયું છે ને છોકરાઓ તોફાન કરતા હોય ને એટલા માટે. હવે હું થોડી દૂર છું, તમને મારો વિડીયોમાં અવાજ કેવો આવે ખબર નહીં, થોડું ઘણું એડજસ્ટ કરજો ને. અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. બહુ જ મજા આવવાની છે, મસ્ત વિડીયો આવવાના છે. હું મારું 100% આપવાનો ટ્રાય કરું છું કે તમને મસ્ત મજાના વિડીયો આપી શકો. આને હવે બંધ કરી દઈએ. હવે થોડી વાર ટાઈમ લેપ્સ લગાવી દઉં છું, તમે લોકો જોઈ લેજો.
બધા કપડાં બહાર કાઢ્યા અને આ બધા જે નવા કપડાં છે ને મારું જો આ હલ્દીમાં પહેર્યું તું એ આ પછી મારા દિયરની સગાઈ વખતે મેં લીધું હતું હમણાં મારા ફોન ત્યાં મેં પહેર્યું એ બધું આ નવી સાડી છે સાડીને તો કેવું થોડી વાર જ પહેર્યું હતું ને એટલે ડ્રાય ક્લીનમાં આપણે આપવાનું છે નહીં પ્રોપર કરીને આપેલી મેં ગણેશ સ્થાપના દિવસે પહેરી હતી ને એ સાડી છે પછી ખોલી જ નથી બોલો પણ હજુ 1-2 વાર પહેરીને મેં તમને કીધું એમ કે આપણે કપડાં સાચવવાની ટેવ છે એટલે પહેરીને પછી જ કરાવશું અને આપણે પાટલી બી વાળેલી હોય ને તો હું વાળેલી જ રાખતી હોઉં છું ક્રીઝ ના પડે ને એવી રીતે પ્રોપર કરી તો એમ જ છે એટલે આપણે પાટલી વાળેલી એટલે ક્યારેક જવાનું હોય ને ત્યારે અહીંયા એકલા હોઈએ અને કશેક પહેરવી હોય ત્યારે લાગી જાય પછી બહુ બધી વાર એટલે આપણે એમ જ રાખશું અંદર ચણિયો પડ્યો તો એને કાઢી દો બરાબર એટલે હેવી કપડા આપણે અહીંયા જગ્યા છે મૂકી દઈએ આમાં છે મેં મહેંદીમાં પહેર્યો તો ને એ ડ્રેસ આ બીજો મારો એક પર્પલ વાળો ડ્રેસ છે હેવી વાળો એક છે આમાં છે ને કોઈ ગેસ્ટ વગેરે આવે ને તો એક્સ્ટ્રા 2-1 ને હોય ને એ છે આ એક કાઢો છે બસ અને સ્વેટર વાળામાં જગ્યા છે ને તો ત્યાં જવા દો આ ડ્રેસ છે કાપડ મતલબ તો એ ત્યાં મૂકી દઈએ મારું જે વ્હાઈટ કલરનું આઉટફિટ છે ને એની અંદર મેં જે ચુંદડી લગાવી હતી ને એ છે આ મારે પાનેતરની ચુંદડી છે તો એ પેલી બાજુ પાનેતર પડ્યું છે ને એટલે એને ત્યાં ઠેકાણે કરી દઈએ આપણે આ એક ગ્રીન મારા ડ્રેસની મેં પેલું ડાન્સ કરવા કાઢી હતી ચુંદડી પણ ડાન્સમાં પછી બીજી લીધી હતી મેં એટલે એને ડ્રેસ છોડી જવા દઈએ આ ચણિયા ચોળીની એની બેગ છે એ ઉપર અમારો સેટ હજુ જ્વેલરીનું સેટિંગ કરવાનું ગાઈસ બાકી છે અત્યારે ખાલી કરી દઉં અલગ કરી દઉં મતલબ બે એકમાં મૂકેલું હતું મેં એટલે એને ખાલી અલગ કરી દઈએ આપણે આ જ્વેલરી બહુ જ પેલી મિનિમલ જેવી હોય છે બહુ ધ્યાન રાખવું પડે એમાં હજુ એક દિવસ એવું બી થશે કે જે આપણે છે ને જ્વેલરી બધી હું તમને બતાવીશ કે વેડિંગમાં કઈ જ્વેલરી લીધી હતી અને મને યાદ હશે તો મેં ક્યાંથી લીધી હતી એ બી બતાવીશ અને મેં કયા કપડામાં કઈ પહેરી હતી એ બી હું તમને બતાવીશ એટલે વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા તો ચેનલ એટલે તમને ખબર પડે કે હું તમને જે કહેવાની છું ને કે મેં કઈ જગ્યાએથી કઈ જ્વેલરી લીધી હતી અત્યારે નવી લીધી હતી કે પહેલા લીધી હતી ને કયા આઉટફિટમાં પહેરી હતી ને એ હું તમને આઉટફિટ સાથે બતાવીશ સાઈડમાં ફોટો મૂકીને કે મેં આની અંદર આ પહેરી હતી અને મેં જેટલી બી વસ્તુ લીધી હતી ને ગાઈઝ કોઈ ચણિયા ચોળી હોય કે જ્વેલરી હોય એકદમ પરફેક્ટ મસ્ત આવી ગઈ હતી એક્સ્ટ્રા પૈસા મતલબ એવા એક્સ્ટ્રીમ પૈસા બી મેં નથી નાખ્યા તોય મસ્ત મજાની હું ફાઇન કરીને એવી સરસ જ્વેલરી લાવી હતી ને એ બહુ જલ્દી તમને જ્વેલરી વાળો વિડીયો પણ જોવા મળી જશે આ એક ખાનું ઉપર વાળું ખાલી કરી દીધું છે એમાં મારા રેગ્યુલર વાળા કપડા મૂકવાના આમાં છે ને ગાઈઝ હજુ કપડા આમાં એ હજુ એક ડ્રાય ક્લીનમાં આપવાનું જ ખાનું પડ્યું છે આ વાળું ધીમે ધીમે કરશું એને બી હું ત્યાં બહાર જોતી હોઉં કોઈ નવા કપડા હોય ને તો આમાં મૂકી દઈએ આપણે જો ગાઈઝ આટલા બધા નીકળ્યા હજુ તો નવા કપડા મારા આ પર્પલ વાળી સાડી છે મારી તક્ષની બાબરી વખતની આમ તો આવી હતી મારા ભાભી ત્યાંથી મને વેડિંગમાં જે આવે ને આ એક મસ્ત મજાનું સહેલું છે મેં કંકોત્રી લખવા માટે પહેરવા માટે સીવડાવ્યું હતું પણ આ પિંક ને ગ્રીન કલર હતો ને એટલે પપ્પાનું થયું ને પછી મેં આવો કલર નતો પહેરવો એટલે પછી એ રહ્યું કે પછી પહેરશું ક્યારેક એટલે પછી મેં કંકોત્રી લખવાનું છે ને આ આસમાની જેવી હતી ને એ સાડી પહેરી હતી આને બી કોથળીમાં ભરી દઈએ અને આ એક ડ્રેસ છે આ બી કોરો છે હજુ મેં પહેર્યો નથી મારી
જેમ ત્યાંથી મને લીધું તો કંઈક એવું આવશે ઓકેશનલી ત્યારે પહેરશું, બરાબર ને ગાઈઝ. આમાં હજુ થોડી જગ્યા છે આપણે, તો હવે એને અહીંયા જોઈ લઈએ કંઈ એવું છે નહીં ને કે અંદર જવા દેવું પડે. યસ, આ છે ને મારી વેડિંગ વખતનો સેટ છે. આ છે ને આવો એક આવો સેટ આવે છે, તમને દેખાય છે કે આની અંદર છે ને તમે પાર્લરમાં પેલું રેડી થવાની એમ જતા હોય ને તો ચપ્પલનું, છાણનું ને ચાંદલા મૂકવા માટે, બંગડી મૂકવા માટે, બ્લાઉઝ ને ચણિયો ને સાડી ને બધું અલગ અલગ મૂકવા માટેનું મસ્ત આવતું હોય છે. તે એવું છે ને પાર્લર રેડી થવા ગઈ ને ત્યાં બધું લઈ ગઈ હતી, એટલે આ અધૂરું જ છે. બીજું બધું આમાં છે, ધીમે ધીમે સેટિંગ કરીશ ને એમ કરી લઈશ. જો આ રહ્યું એની અંદરનું એક, આમાં છે ને બંગડી બોક્સ ને એવું છે. જો છે ને આ બ્લાઉઝનું, ચણિયા માટેનું બધું અલગ અલગ આવતું હોય છે. આનું લટકણ તોડી કાઢ્યું હતું. બંગડી બોક્સ છે પણ આને આમાં જવા દો એટલે એટલું ઓછું. આજે પાર્લર જવાનું હોય ને ત્યારે બહુ જ સારું પડે છે. આમાં આણાનું છે. આ બસ આટલું આમાં પેક કરીને લઈ ગયા, તમારે કંઈ ભૂલી જવાનો સવાલ જ નહીં આવતો. બધું તમને મળી જ જાય મસ્ત મજાનું. જગ્યા કરતી હતી પણ ખાનામાં બહુ જગ્યા બચી નથી. હવે અને આ બાજુ આમ કરીએ. અમુક અત્યારથી મેં પહેરવા કાઢ્યા ને કપડા બેડમાંથી બહાર, બધું એવું છે કે ગરમીમાં છે, ગરમીના લીધે જ અમુક રાખેલા છે. ગરમીમાં એક એક બે વાર પહેરવાના છે અને પછી અહીંયા રોડ પર ને જે લોકો રહેતા હોય ને એને આપી દેવાના છે. અને એક વાત કહું, બહુ જ જલ્દી ગીવ અવે પણ આવવાનો છે, તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ઉપર એક બેગ ભરેલી છે, એક ચણિયા ચોળી, એક સાડી, બધું ગીવ અવેમાં આવવાનું છે. અને મસ્ત મસ્ત છે ને ક્રીમ બ્રીમ એ બધું બી ગીવ અવેમાં તમને મળવાનું છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને ખબર પડે કે શું શું વસ્તુ ગીવ અવેમાં મળવાની છે. ક્યાંક તમારો બી નંબર લાગી જાય સબસ્ક્રાઇબ કરેલી હોય તો, હે ને ગાઈઝ? ચલો, આ બધું ફૂલ છે. આ બાજુ જે છે ને એમાં એક્સ્ટ્રા જે વાસણ ને હોય ને એ બધું થોડું ભરેલું છે. જે નવા કપડા તક્ષના અમુક પેલું કેવું પેરમની મને એમાં હવે મોટા પડતા હોય એવું બધું ભરેલું છે. અહીંયા બધા સેટરો ને એવું ભરેલું છે. એકમાં ચણિયા ચોળી, આમાં જે નવા કપડા મૂકે ને આમાં મારી સાડીઓ, અને તક્ષનું પારસનું બાજુના રૂમમાં જે બેડ છે ને એમાં ભરું છું બધું. ચલો આપણે આજે પાનેતરનો દુપટ્ટો કાઢ્યો હતો ને મૂકી દેજો. અહીંયા ફૂલમ ફૂલ જ છે. આ બી નવી સાડી છે, કાને આ બાજુ મૂકી દો. આ બધી નવી જેવી છે કેમ કે સાડીઓ તો કેવું આપણે બહુ રેર જ પહેરતા હોય, સાડીઓ તો બહુ પહેરતા ના હોય. એટલે આ ચણિયા જે સાડીઓમાં મારે શૂટ માટે ક્યારેક ક્યારેક પહેરવાની થતી હોય છે, પણ શૂટમાં તો કેવું એટલી બધી હેવી ના પહેરવાની હોય ને, માપની પહેરવાની હોય, બ્રાન્ડની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. બધી સાડીઓ તો હેવી છે ને મને મારી બધી સાડીઓ ગમે, કેમ કે આપણે આપણી જાતે લીધી હોય એટલે આપણને ગમે તો ખરા જ ને. પેરામણીમાં આવેલી બી સાડીઓ તો બધી બહુ સરસ છે મારી પાસે છે. જો કે પોતાની વસ્તુ પોતાની જો ગાઈઝ ગમતી જ હોય. તમે લોકો એમ કહેશો કે પોતાનો વખાણ કરે છે, પણ આપણે આપણી જાતે લીધી હોય ને કોઈએ એટલે પ્રેમથી આપી હોય તો સારી જ હોય બધી. આ મેં લગ્ન આવ્યું ને ત્યારે આ સાડી પહેરી હતી ને, આમ લીધી હતી મેં મારો ભાઈના મેરેજ હતા ને એમાં મેં ગ્રહ શાંતિમાં પહેરી હતી. ફોટો હશે ને તો સાઈડમાં મૂકીશ, ક્યાંય તમને બતાવીશ. હવે તમને બતાવું એક વસ્તુ ગાઈઝ. ચાલુ કપડાં ને પેલામાં વેસ્ટર્ન કપડાં પોટલામાં છે. આ બધા કપડાં હવે મારે છે ને ગોઠવવાના છે ગાઈઝ અંદર ખાનામાં. તો ચલો પહેલા ગોઠવી નાખીએ. જો ગાઈઝ ફાઇનલી મારું ગોઠવાઈ ગયું છે. અહીંયા છે ને મારા બધા ડ્રેસ ને એવું હોય ને એ છે, કુર્તી ને એવું બધું. આ બધા વેસ્ટર્ન શર્ટ ને ટોપ ને એ બધું અહીંયા ગોઠવું છું. આ બધા મારા નાઇટ ડ્રેસ છે
અને આ બધા જ અહીંયા કુર્તી ને બધું છે ને આ લહેંગા ને જીન્સ ને જે હું ઘરમાં પહેરું છું ને અને અહીંયા નીચે મારા વેસ્ટર્ન કપડાં છે એવું બધું કંઈક છે. એટલે સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. હવે આ બધું હટાય હતું ને એ બધું મૂકી દઈએ. ફાઇનલી મને કેટલા દિવસથી સમજણ હતી કે હું ક્યારે પૂરું કરી લઈશ. ફાઇનલી થઈ ગયું છે આજે ગાઈઝ. ફીલિંગ હેપી. તમને કદાચ એવું થાય કે બધું ગોઠવતા તો બતાવ્યું નહીં, તો ગાઈઝ ગોઠવતા એટલા માટે નહીં બતાવ્યું કેમ કે બહુ જ લાંબો થઈ જતો હતો વિડીયો. અને તમે લોકો જ પછી કેવું થાય છે ખબર છે, બહુ લાંબો વિડીયો હોય ને તમે અડધેથી મૂકીને જતા રહો છો, પછી મારું બધું ચેનલ બેનલ ડાઉન થઈ જાય એવું થાય છે. ગાઈઝ ફાઇનલી પતી ગયું છે. જેવો હતો એવો ને એવો પાછો બેડ કરી દીધો છે. આ બધું મારું જે પતાવવાનું હતું એ બધું અહીંયાથી પતાવીને કમ્પ્લીટ કરીને જોશ એકદમ પરફેક્ટ. ગાઈઝ આપણે બધું કામ કરીને મસ્ત મજાનું નાહી લીધું છે. એટલે કેવું છે કે તક્ષ મેં તમને કીધું એમ કે એને નવડાવવા જતી હતી ને પછી એને નવડાવતા મને ઈચ્છા થઈ ગઈ. અને આમ બી આવું બધું એક્સ્ટ્રા કામ કર્યું હોય ને ગરમીનું એટલે નાવાનું મન થઈ જાય. અને નહીં પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે એટલે હવે આપણે રાત સુધી ચિંતા નહીં. જો પસીનો થાય તો નાઇટ ડ્રેસ રાત્રે ચેન્જ કરશું, અધરવાઇઝ આમ જ સૂઈ જવાનું. નાઇન મસ્ત સ્કિન કેર જેટલી વાર ના ગાઈઝ તમે જેટલી વાર ફેસ વોશ કરો ને એટલી વાર એક ટિપ્સ આપું છું. તમને એવું થશે કે આ બહુ જ્ઞાન આપતી હોય પણ લેવું હોય તો જ લેજો, રીતે ઇગ્નોર પણ જોઈ લેવાનું ખરું, કંઈક જ્ઞાન આપણા મગજમાં આવે. હું બી એવી પ્રો નથી, હું બી મસ્ત મજાની એવી રીતે શીખી જ રહી છું, મસ્ત મજાનું કરી રહી છું. તો જેટલી વાર તમે ફેસ વોશ કરો ને એટલી વાર ફેસ ટોનર લગાવવું જોઈએ. નહીં તો છે ને ઓપન પોર્સ બહુ જ વધી જાય. હું પહેલાં નથી લગાવતી, મારે ઘણા ઓપન પોર્સ છે, હવે ઘણા બધા ધીમે ધીમે ઓછા થઈ ગયા છે. અને તમે જોયું હોય એમ કે પહેલાં કેવું લાગતું હતું ને નહીં ધોઈને આવી રીતે મસ્ત થોડાક. અને મને ઘરમાં કેવું ખબર છે કે થોડુંક રેડી થઈને રહેવું ગમે. તો પપ્પાને લીધે હમણાં બંધ કરી દીધું, અધરવાઇઝ તો એકદમ મસ્ત મજાની રેડી થઈને મસ્ત મજાના કપડાં પહેરીને જ રહેવાનું. કેમ કે એવું થોડી કે હાઉસવાઈફ હોય એટલે આવી રીતે જ રહેવાનું. એમ આપણે બી બહુ જ બધું કામ કરતો હોય ને જેટલા તમે છે ને રેડી થઈને રહો એટલે તમે એક્ટિવ રહેશો. જેમ તમે આમ નાઇટ ડ્રેસ પહેરીને એવી રીતે રહેશો ને તમને આમ લેઝી જ લાગશે. એટલે મતલબ મારો એક્સપિરિયન્સ બતાવું છું કે હું છે ને આમ નાઇટ ડ્રેસને એવું આવી રીતે પહેરીને ફરતી હોય તો મને એટલું લેઝીનેસ લાગે ને આમ થોડાક મસ્ત કપડાં અને આમ રેડી થયેલા હોય ને તો આપણે કંઈક કામ કરવાનું સૂઝે. મારી તો ફિલ્ડ એવી છે કે થોડીક રેડી થયેલા હોય ને તો કંઈક કામ કરવાનું હોય ને તો એ સૂઝે. નહીં તો આવા શું ગાંડા જેવા પબ્લિકને આપણને ગાંડા જેવા જોવા થોડી માં આવ્યા છે. હે મસ્ત મજાના રહો, મસ્ત મજાની અમારી સાથે વાતો કરો. તો બસ જમવામાં મેં તમને કીધું કે નહીં મને યાદ નથી, પણ જમવામાં બનાવવાનું છે આપણે દેશી ચણા, મતલબ કાળા ચણા જે આવે ને મેં પલાળી દીધા છે. અહીંયા બાફી બી લીધા છે, બફાઈ ગયા છે. બસ વઘારવાના ભાખરી કરવાની. અને જો મેળ પડે તો થોડો ટામેટો સૂપ કરવાનો પ્લાન છે, કેમ કે તક્ષને શરદી છે ને તો થોડુંક પીવે તો પડે છે. ને સૂપ બી નહીં પીતો ને એક તો બીમાર હોય ને એટલે છોકરાઓ બહુ ખાય નહીં. દાળ ભાત કરીને 2-3 દિવસથી હું કંટાળી ગઈ, અમે ખાઈ અને એને ખવડે એને બી કંટાળો આવે છે. તેને આમ બી નોર્મલમાં બી એ બીમાર નહીં હોતું ને તો એને ભાત તો બહુ જ ઓછા ભાવતા હોય, એટલે બહુ ઓછા ખાતો હોય ભાત. પણ અત્યારે બીમારમાં એમ થાય થોડુંક હલકું ખાય ને તો એને સારું લાગે. એટલે થોડો સૂપ કરવો છે એટલે થોડો સૂપ પી લે અને થોડા ચણા ને એવું ખાય. શાક ભાખરી થોડું ચેન્જ લાગે ને. ચણા વધારે નહીં ખવડાવો પણ એની થોડી ગ્રેવી ને એવું હોય ને થોડુંક કંઈક એવી ગ્રેવી ને એવું હોય એવી રીતે કરવું. એટલે એને શું કે એકાદી ભાખરી બી ખાય ને તો એને થોડું હેવી જાય તો એને થોડુંક સારું લાગે. આ તો બિલકુલ તાવ નથી આવ્યો ટચવૂડ ને બધા બી બ્લેસિંગ જતો ફટાફટ ઊભું થઈ જાય. તો સ્કૂલ બી નથી ગયું પણ આમ સારું છે. ચલો ત્યારે ફટાફટથી છે ને બનાવી નાખીએ આપણે જમવાનું, પછીથી મળીએ. જમવાનું બનાવ્યા પહેલાં હજુ એક મારે વચ્ચે કામ છે કે કપડાં વાળવાના છે. પણ મારો એવો વિચાર છે કે પેલા શાક વઘારી દઉં અને આજે છે ને
આ એક્સ્ટ્રા કામ કરવા રહીને એટલે કપડાં વાળવાના રહી ગયા. આમ બી એક તો મને ગમે ના ને એમાં બી એક્સ્ટ્રા કર્યું ને તો સાવ રહી ગયા. એટલે આજે ચણા એક બાજુ વઘાર દઉં અને કુકર ખાલી થાય ને એમાં જ આપણે ટામેટા સૂપનું બાફવા મૂકી દઈએ. એટલે એ 2 કરીએ ને પછીથી આપણે જઈશું કપડાં વાળવાનું. જો લેટ થઈ જાય ને એમ થાય કે પારસને આવવાનું જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પછી જમીન વાળશું કોઈક દિવસ તો ચાલે. શું કેવું તમારું? ચલો ત્યારે આજે બહુ જ વિડીયો લાંબો થઈ ગયો છે પણ પ્લીઝ 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 મસ્ત જોજો, મજા કરજો અને મને સપોર્ટ કરજો. ચલો ગાઈઝ, અહીંયા મારા ચણા બની ગયા છે, અહીંયા ભાખરી બને છે અને આ સૂપ માટે બાફીને રાખ્યું છે. હવે એને ઠંડુ થાય એટલે ક્રશ કરી દેવાનું બસ. ગાઈઝ, આજના માટે આટલું જ છે. તો ફરી પાછા કાલે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ. બાય.